આજનો આ વિડીયો સ્પેશિયલી પુરુષો માટે છે, કારણ કે ભારતમાં લાખો પુરુષો એવા છે કે જે આ સમસ્યા સાથે જીવતા હોય છે પરંતુ કોઈને કહી નથી શકતા. સો કોલ્ડ એજ્યુકેટેડ હાઈફાઈ લોકો છે, એ લોકો પણ જ્યારે પણ પ્રાઇવેટ પાર્ટ રિલેટેડ વાત આવે છે એ લોકો શરમ અનુભવતા હોય છે. આ જે સર્જરી છે કે જેને સુન્નતનું ઓપરેશન અથવા તો સર્કમસિઝનનું ઓપરેશન કહેવામાં આવે છે, એ પુરુષોના પ્રાઇવેટ પાર્ટ સાથે રિલેટેડ ઓપરેશન છે. ઇન્ડિયામાં માત્ર 13-16% જ લોકો એવા છે કે જેમને પ્રાઇવેટ પાર્ટમાં નોર્મલ શું હોય છે, એબનોર્મલ શું હોય છે એની ખ્યાલ હોય છે. પુરુષોમાં પ્રાઇવેટ પાર્ટમાં સામાન્ય સ્થિતિ કે નોર્મલ સ્થિતિ શું છે એ જાણવા માટે બે અતિ મહત્વની વસ્તુ છે. એક છે ફોરસ્કિન અને બીજા નંબરનું છે ગ્લાન્સ. જો આ ફોરસ્કિન વધારે પડતી લાંબી હોય, કડક હોય અથવા સખત કે બરડ હોય અને એની અંદર ચાંદા પડ્યા હોય અથવા તો કટ્સ પડ્યા હોય તો પણ તમારે ઇમિડિયેટલી ક્વોલિફાઈડ ડૉક્ટરને બતાવવું જોઈએ. સુન્નત કે પછી સર્કમસિઝન આ એક એવો વર્ડ છે કે આ સર્જરીને લઈને લોકોમાં ખાસી એવી શરમ છે. લોકો આના વિશે યુઝ્યુઅલી વાત પણ નથી કરતા. આજે ખાસ આ વિષય પર ચર્ચા કરવા માટે મારી સાથે ડૉક્ટર અલ્પેશ પટેલ છે કે જેઓ અમદાવાદમાં તીર્થમ સર્જિકલ હોસ્પિટલના ફાઉન્ડર પણ છે. ડૉક્ટર, તો ઘણી વખત મેં એવું સાંભળ્યું છે કે આ એક એવી સર્જરી છે કે જેના વિશે લોકો ઓપનલી વાત નથી કરતા, શરમાઈ જાય છે. તો આજે એ જાણવું છે અમારે કે શા માટે લોકો આના વિશે ઓપનલી વાત નથી કરતા અને આ સર્જરીમાં એવું તો શું છે? જુઓ, આ જે સર્જરી છે કે જેને સુન્નતનું ઓપરેશન અથવા તો સર્કમસિઝનનું ઓપરેશન કહેવામાં આવે છે, એ પુરુષોના પ્રાઇવેટ પાર્ટ સાથે રિલેટેડ ઓપરેશન છે. અને તમને નવાઈ લાગશે કે અત્યારના સો કોલ્ડ એજ્યુકેટેડ હાઈફાઈ લોકો અને ઇવન મોડર્ન જે લોકો છે એ લોકો પણ જ્યારે પણ પ્રાઇવેટ પાર્ટ રિલેટેડ વાત આવે છે એ લોકો શરમ અનુભવતા હોય છે, કારણ કે આપણા સોસાયટીમાં વર્ષોથી સોશિયલ ટેબુ રહ્યું છે. પ્લસ ઘણી બધી વાર એવું થાય કે લોકો કાં તો વાત કરવાની થાય તો પણ હા કે નામાં જ જવાબ આપતા હોય છે અથવા તો લોકો ટાળતા હોય છે. અને જ્યારે લોકો વાત જ નહીં કરતા હોય તો એમને પ્રાઇવેટ પાર્ટ રિલેટેડ નોર્મલ શું હોય છે એની ખબર કેવી રીતે પડવાની? ઇવન એક રેકોર્ડ છે કે જેની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ઇન્ડિયામાં માત્ર 13-16% જ લોકો એવા છે કે જેમને પ્રાઇવેટ પાર્ટમાં નોર્મલ શું હોય છે, એબનોર્મલ શું હોય છે એની ખ્યાલ હોય છે. મને પોતાને આશ્ચર્ય લાગતું હતું, પણ છેલ્લા 10 વર્ષથી લગભગ અમે 3000થી વધારે સર્કમસિઝનની સર્જરી કરી છે અને હજારો લોકો આના કન્સલ્ટેશન માટે પણ આવ્યા છે. તો એના પરથી મને એવું લાગે છે કે આપણને એવું લાગે કે આટલો એજ્યુકેટેડ યંગસ્ટર છે અને એને પ્રાઇવેટ પાર્ટમાં નોર્મલ શું ને એબનોર્મલ શું ખબર જ નથી હોતી. અને એટલે જ મને એવું થયું કે ભાઈ આજે આપણે આ વિડીયો બનાવીએ કે જેથી આપણા યંગસ્ટર્સ કે જે લોકોને આના વિશે ખબર જ નથી એમને એટલીસ્ટ બેઝિક લેવલનું નોલેજ મળે. તો ડૉક્ટર, અત્યારે આપણે જે સામાન્ય સ્થિતિ વિશે ચર્ચા કરી રહ્યા છીએ તો આમાં એવી કઈ કઈ વસ્તુ છે કે જેનું સામાન્ય નોલેજ હોવું અત્યારે જરૂરી છે? ઓકે, પુરુષોમાં પ્રાઇવેટ પાર્ટમાં સામાન્ય સ્થિતિ કે નોર્મલ સ્થિતિ શું છે એ જાણવા માટે બે અતિ મહત્વની વસ્તુ છે. એક છે ફોરસ્કિન અને બીજા નંબરનું છે ગ્લાન્સ. તો ડૉક્ટર, આ ફોરસ્કિન એટલે શું છે? ફોરસ્કિન જુઓ, એ ઇંગ્લિશ વર્ડ છે. ઓકે, અને ઇંગ્લિશમાં ફોર વર્ડ એટલા માટે હોય છે કે આગળનું કંઈ બી વસ્તુ આગળનું હોય એને ફોર આપણે એને ઇન્ડિકેટ કરતા હોઈએ છીએ. સો ફોરસ્કિન એટલે પ્રાઇવેટ પાર્ટની આગળની સ્કિન. અને જ્યારે આ નેચરે આપણને ફોરસ્કિન પ્રાઇવેટ પાર્ટના પ્રોટેક્શન માટે આપેલી છે. ગ્લાન્સ એટલે પ્રાઇવેટ પાર્ટનો આગળનો ભાગ કે જે સોપારી જેવો ભાગ હોય છે. તમે જ્યારે ફોરસ્કિનને પાછળની બાજુ ખેંચો ત્યારે જે ભાગ એક્સપોઝ થાય છે એને ગ્લાન્સ કહેવામાં આવે છે. તો ડૉક્ટર, હવે આપણે સીધી મુદ્દાની વાત કરીએ કે જે આ સામાન્ય સ્થિતિ છે એમાં શું શું હોવું જોઈએ? ઓકે, આ વાત હું એકદમ સાદી અને સિમ્પલ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીશ કે જેથી બધા લોકોને ખ્યાલ આવે. ટોટલ 3 મેઇન મુદ્દા છે કે જે આપણે કવર કરીશું. નંબર 1, આઈડિયલી અને નોર્મલી નાના બાળકોથી લઈને યંગસ્ટર અને ઇવન ઘરડા લોકોમાં પણ સામાન્ય કન્ડિશનમાં અને ઇવન ટાઈટ કન્ડિશનમાં ફોરસ્કિન બહુ જ ઇઝીલી પીડારહિત સરળતાપૂર્વક આગળ પાછળ થવી જ જોઈએ. નંબર 2, આપણે ગ્લાન્સમાં શું નોર્મલ હોય છે એની વાત કરીએ. પ્રાઇવેટ પાર્ટનો આગળનો સોપારી જેવો ભાગ કે જે આપણે વાત કરીએ જેને ગ્લાન્સ કહેવામાં આવે છે, એ ગ્લાન્સ નીટ અને ક્લીન હોવો જોઈએ. જો તમારે ગ્લાન્સ પર કોઈ પણ પ્રકારનો રેડ સ્પોટ એટલે કે લાલ ડાઘો કે વ્હાઇટ સ્પોટ કે વ્હાઇટ ડાઘો કે ચાંદુ કે ત્યાં તમને સ્મેગમાં જે વ્હાઇટ ચીઝી મટીરિયલ જો ત્યાં રહેતું હોય તો આવી કંઈ બી કન્ડિશન થાય તો તમારે ડૉક્ટરનું કન્સલ્ટેશન કરવું જોઈએ.
અને નંબર 3 કે જે સૌથી મહત્ત્વની વાત છે, આપણે દરેક વ્યક્તિની ફોરસ્કિન ઇઝીલી સ્ટ્રેચેબલ હોવી જોઈએ. જો આ ફોરસ્કિન વધારે પડતી લાંબી હોય, કડક હોય અથવા સખત કે બરડ હોય અને એની અંદર ચાંદા પડ્યા હોય અથવા તો કટ્સ પડ્યા હોય તો પણ તમારે ઇમિડિયેટલી ક્વોલિફાઈડ ડૉક્ટરને બતાવવું જોઈએ. અને સાથે સાથે ડૉક્ટર ક્યાંક ને ક્યાંક એવું પણ સાંભળવા મળતું હોય કે જ્યારે પણ કોઈ પુરુષ છે તે પોતાના પ્રાઇવેટ પાર્ટને અડે છે ત્યારે તેમને તરત જ હાથ છે તે ધોવા જ જોઈએ. તો આ વાત સાચી છે? બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી. હું જવાબ આપીશ અને પછી તમે પોતે જ આ ડિસાઈડ કરજો કે પ્રાઇવેટ પાર્ટને ટચ કર્યા પછી હાથ ધોવા કે નહીં. હવે આઈડિયલી નાના બાળકોથી લઈને યંગસ્ટર અને ઘરડા લોકોએ પણ એકચ્યુઅલી દરરોજ સવારે અને સાંજે બંને ટાઈમ ફોરસ્કિનને ખેંચીને આગળનો જે ભાગ કે જેને ગ્લાન્સ કહેવાય એને આપણે ક્લીન કરવો જોઈએ. જેમ તમે દરરોજ સ્નાન કરવા જાઓ છો એ સ્નાન કરતી વખતે જ આ પ્રોસેસમાંથી તમારે પાસ થવું જોઈએ. સ્નાન કર્યા પછી તમે ઘણીવાર હેર ઓઇલ કરતા હો છો, ઘણીવાર આપણે ફેસ પર મોઇશ્ચરાઇઝર ક્રીમ લગાવીએ છીએ, તો એ બધા આપણા બોડી પાર્ટ્સ છે. એવી રીતે પ્રાઇવેટ પાર્ટ પણ આપણો એક બોડીનો જ પાર્ટ છે. તો દરેક વ્યક્તિએ સ્નાન કર્યા પછી ફોરસ્કિનને ખેંચીને ત્યાં કાં તો વેસલીન અથવા મોઇશ્ચરાઇઝર ક્રીમ બી લગાવવી જોઈએ. સો જો તમે જો આટલું કેર કરતા હોય તો શું ખરેખર જરૂરી છે કે તમે પ્રાઇવેટ પાર્ટને ટચ કરો પછી એને હાથ ધોવા જોઈએ? સો એક સોશિયલ ટેબુ જેવું થયું છે. ઇવન લોકો પેશાબ કર્યા પછી બી હાથ ધોવા જતા જ હોય છે, પણ એ એવી નેસેસિટી તો નથી જ. તો ડૉક્ટર, આજે આપણે જે ચર્ચા કરી કે પુરુષોના જે પ્રાઇવેટ પાર્ટ છે તેની સામાન્ય સ્થિતિ શું છે, પણ જો તમે જણાવેલા એ 3 લક્ષણોમાં કોઈ વ્યક્તિ છે કે જેમને કોઈ પ્રોબ્લેમ આવે છે તો એમને શું કરવું જોઈએ? આટલું જાણ્યા પછી તમારે એટલા તો સજાગ રહેવું જ જોઈએ કે જો મેં જણાવેલા 3 લક્ષણોમાંથી કોઈ પણ લક્ષણ તમને જો પોઝિટિવ છે તો તમારે તમારા નજીકના ડૉક્ટરને મળવું જોઈએ, કન્સલ્ટેશન કરાવવું જોઈએ અને એ ડૉક્ટર એ તમને કન્સલ્ટેશન કર્યા પછી નક્કી કરશે કે આગળ એની ટ્રીટમેન્ટની જરૂર છે, ઓપરેશનની જરૂર છે. તમને આ વિડીયો હેલ્પફુલ થયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા, આ વિડીયોને બને એટલું વધારે શેર કરજો કે જેથી તમારો કોઈ પણ મિત્ર કે ખાસ વ્યક્તિ છે તે આ વિષય પર ચર્ચા કરવા માટે શરમ ન અનુભવે. અને હા, આવનારા દરેક વિડીયો તમારા સુધી સૌથી પહેલા પહોંચે એ માટે તમે બેલ આઇકન પ્રેસ કરવાનું ચૂકતા નહીં. તો ચાલો આ વિષય પરનું મૌન તોડીએ, જાગૃત થઈએ અને સમાજમાં રહેલ સોશિયલ ટેબુને નાબૂદ કરીએ. તમને પણ કોઈ પણ પ્રકારનો આ વિષયને રિલેટેડ કંઈ બી પ્રોબ્લેમ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવી શકો છો. અમે અહીંયા રેડી છીએ તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે.